જાહેર તમે ભાજપને સમર્થન આપો છો, આપો. કોંગ્રેસને આપો છો, આપો. અમે તમને દીઠા નથી ગમતા. જેથી ચૂંટણી લડીને તેથી ભૂંડી રીતે હરવી દેજો. પણ આજ તમારા માટે આવ્યા છે ને તમારો પ્રશ્ન લઈને જો અમે વાત કરતા હોય અને તમે જો છેટા બેસતા હોય તો એમ કહું છું કે થૂ છે, તો તમારા પ્રશ્નો કોઈ દી સોલ્વ નહીં થાય. અમે થોડા તમને અમારી રેલીમાં લઈ જવા આવ્યા છીએ. આજ તમારા ગામનો થાંભલાનો પ્રશ્ન છે ને એ પ્રશ્નની વાત કરવા માટે આવ્યા હોય તોય જો એમ કહેતા હોય કે ના ભાઈ અમે તો ભાજપ વાળા છીએ અમે નહીં આવી, તો એમ કહું છું કે આખી જિંદગી વહી જાય ને તો આ થાંભલા ખેતરમાં નહીં, કાલ સવારે આપણી છાતી માથે ખૂટશે અને ખૂટશે જ. જ્યારે જ્યારે આપણી વાત, આપણા પ્રશ્નની વાત કોઈ પણ કરે ત્યારે એમાં નાત જાત જ્ઞાતિ ને આ પાર્ટી ને ઓલી પાર્ટી ને આ બધું કરી છે ને એટલે તો આ ફાવી ગયું છે. આપણે બધા ખેતી કરી છે. આપણે ઉનાળામાં ધિરાણ નવા જૂનું કરવું હોય, એક 4 પૈસાનો તલાટી મંત્રી પાસે એક દાખલો કાઢવો હોય તો આપણને ભાઈ સાહેબ પપ્પા કરાવે. યુરિયા લેવા જાય તો ભેગો ધરાર ને નો આપે. ઈ નેના નોરી આપણે પાછી રજૂઆત કરવા ત્યાં જ આવી પડે. ટીસી ભરી જાય તો ટીસી નો ફોન કર્યા ભેગો નો આવે. રોડ રસ્તા આપણા કોક માથા ભારે માણસોએ દબાવ્યા હોય તો મામલતદારમાં ધક્કા આપણે ખાવાનું થાય ને 5-15 જણાને જઈને વળી પાછી રજૂઆત કરવા જવાનું થાય. મગફળી લઈને ટેકાના ભાવે જાય તો રિજેક્ટ થાય, વળી 5-7 જણાઓને ભેગા થઈને કોકની ઓશિયાળી ભાઈ સાહેબ બાપા કરવાનું થાય. રજૂઆતું ડગલે ને પગલે. થાંભલા જેવા પ્રશ્નો હોય તો વળી 5-15 જણાને આપણે ભેગા થવાનું, વળી ત્યાં રજૂઆત કરવા જવાની. કોક માથા ભારે માણસો છે આપણા છોકરાઓને મારી જાય તો પોલીસ સ્ટેશને 10-15 જણાને જઈને જવાનું, તો એ આપણી વાત સાંભળે. આ બધું આપણી સાથે શું કામ થાય છે? ક્યાંય આપણે છાપામાં વાંચ્યું કે અદાણી, અંબાણીના, બિરલાના બધા 15-20 જણા ભેગા થઈને કલેક્ટરમાં આવેદન દેવા ગયા કે ભાઈ અમારી લોનનું કંઈક કરો, માફ કરો એમ. એને શું કામ નથી કરવું પડતું? આપણે શું કામ કરવું પડે છે? કારણ કે આપણામાં એકતા નથી. અને આપણામાં એકતા નથી આ વાત ક્યાંક ને ક્યાંક આપણી જે તાસીર છે એ સત્તામાં બેઠેલા લોકો છે સારી રીતે પારખી ગયા છે. એને ખબર છે કે એક થાંભલો નહીં 1000 થાંભલા એ ફોડી દે ને તો જ્યાં સુધી આ આપણું આ જે આ વાડા વાળું જે સક્સેસ છે ને ત્યાં સુધી આ બધું બરાબર જ હાલવાનું છે. તમારા ગામમાં 18 ખેડૂતને નોટિસ આવી, એમાંથી 4 તો નક્કી કરી નાખ્યું કે તમે તમારે દઈ દો, ખોડ આપણે કઈ વાંધો નથી. બાકીના 12 છે એ વિચારે છે કે હારું આને 4 કરી નાખ્યું તો આપણે હવે શું કરશે. એટલે એમાંથી 3-4 છે હજી કંઈક વિચારતા રહેતા એનામાં ચાલુ થઈ જાય. પછી છેલ્લે 5-6 વધશે નહીં કે હવે આપણું કોણ સાંભળે. આમ જ થશે ને આમ જ થતું આવ્યું છે અત્યાર સુધી. અને હજી પાછો થાંભલાની વાત ચાલુ કર્યા પહેલા હજી એકવાર બધાય કાન ખોલીને સાંભળી જો. તમે જે પાર્ટીને સપોર્ટ કરતા હોય એનાથી અમને કાંઈ લેવા દેવા નથી. ઘણા એવા અનુભવ થાય છે. ગામમાં નિશાળ